કમૂરતા ધનુર્માસ એટલે શું? કમૂરતા એટલે સૂર્યદેવનું રાશિ પરિવર્તન થાય છે. આ દિવસે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે. એ દિવસ ધન સંક્રાંતિ હશે. ધન સંક્રાંતિથી કમૂરતાનો પ્રારંભ થઈ જશે. આ સમયમાં કોઈ માંગલિક કાર્યો નહીં થાય. સૂર્યદેવ લગભગ 1 માસ સુધી ધન રાશિમાં રહે છે, માટે કમૂરતા પણ 1 માસ સુધી હશે. સૂર્ય જ્યારે ધન રાશિમાંથી નીકળી મકર રાશિમાં પ્રવેશ કરશે તો મકર સંક્રાંતિ હશે. આ દિવસે કમૂરતાનું સમાપન થાય છે. ધન સંક્રાંતિથી લઈ મકર સંક્રાંતિના પર્વ સુધી સૂર્ય ધીમી ગતિએ ચાલે છે અને આ સમયે બૃહસ્પતિ ગ્રહનો પ્રભાવ પણ ઓછો થાય છે. આ કારણે કમૂરતામાં કોઈપણ માંગલિક અથવા શુભ કાર્ય કરવામાં આવતું નથી. ધનુર્માસમાં શું કરવું જોઈએ? સૂર્યોદય પહેલા સ્નાન, સંધ્યા કરીને ભગવાનનું સ્મરણ કરો. ધનુર્માસમાં સૂર્યદેવની ઉપાસના કરવી જોઈએ. આ મહાધર્મ, દાન, જાપ, તપનો મહિનો માનવામાં આવે છે. તેમાં અનેક ગુણો સાથે લાભ પ્રાપ્ત થાય છે. આ પુણ્ય કામ કરનારને અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. ધનુર્માસમાં બ્રાહ્મણ, ગુરુ, ગાય તથા સાધુ સંન્યાસીઓની સેવા કરવી જોઈએ. આ મહિનામાં ધાર્મિક યાત્રા કરવાને શ્રેષ્ઠ માનવામાં આવે છે. ધનુર્માસમાં દાનનું મહત્વ. ધનુર્માસ મહિનામાં સવારે જાગીને સ્નાન કરવું જોઈએ. તે પછી સૂર્યદેવની ઉપાસના કરવી જોઈએ. એવું પણ માનવામાં આવે છે કે ધનુર્માસમાં દાનપુણ્ય કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. એટલે આ મહિને જરૂરિયાતમંદ લોકોને તેમની જરૂરિયાત પ્રમાણે જરૂરી વસ્તુઓ વહેંચ. માગશર મહિનામાં અનાજ સાથે જ વસ્ત્ર દાન પણ કરવામાં આવી શકે છે. ધનુર્માસમાં ગૌપૂજન કરવાથી ભગવાન શ્રીકૃષ્ણનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે. ભવિષ્યમાં કોઈપણ પ્રકારના કાર્યમાં સફળતા મળે છે. જો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ વગાડી લો જેથી નવા વિડિયોની માહિતી તમને મળે. ધન્યવાદ.